તો સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડ પાત્રતા તપાસ અભિયાન શરૂ થયું, જેમાં આશરે 5000 શંકાસ્પદ રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી। 2000થી વધુ લોકોએ રાશન કાર્ડ સરેન્ડર પણ કરી દીધા છે। સરકારે વિચાર્યું છે કે અનાજ સાચા હકદાર સુધી પહોંચે, તેથી આવી કાર્યવાહી હાથ ધરાઈ છે। 6 લાખથી વધુ આવક ધરાવતા તેમજ 25 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા લોકો પણ સસ્તું અનાજ લઈ રહ્યા છે। આ તમામને 10 તારીખ સુધીમાં જવાબ આપવા સૂચના આપવામાં આવી છે। એફએસએલ કાર્ડને નોન એફએસએલ બનાવવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ છે। તો સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડ પાત્રતા અભિયાન શરૂ થયું છે, જેમાં આશરે 5000 શંકાસ્પદ રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે। 2000થી વધુ લોકોએ રાશન કાર્ડ સરેન્ડર કરી લીધા છે। સરકારે વિચાર્યું છે કે અનાજ સાચા હકદાર સુધી પહોંચે, તેથી આવી કાર્યવાહી હાથ ધરાઈ છે। 6 લાખથી વધુ આવક ધરાવતા તેમજ 25 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા લોકો પણ સસ્તું અનાજ લઈ રહ્યા હોવાનો ખુલાસો થયો છે। આ તમામને 10 તારીખ સુધીમાં જવાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે। એફએસએલ કાર્ડને નોન એફએસએલ બનાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। તો અનેક લોકો એવા છે કે જે રાશન કાર્ડ અંતર્ગત આપવામાં આવતા રાશન માટે યોગ્યતા ન ધરાવતા હોવા છતાં તેઓ સસ્તા ભાવે અને મફતમાં મળતા અનાજનો લાભ લઈ રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા આવા લોકો સસ્તા અનાજનો ફાયદો ન ઉઠાવે અને જે ખરેખર હકદાર છે તે લોકોને આ લાભ મળે, તે માટેની તકેદારીના પગલાં હવે લેવામાં આવી રહ્યા છે। ત્યારે અનેક લોકોએ સામે ચાલી અને રાશન કાર્ડ જમા કરાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। એફએસએલ કાર્ડને નોન એફએસએલ બનાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। 25 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા લોકો પણ સસ્તું અનાજ લઈ રહ્યા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે આ તમામને 10 તારીખ સુધીમાં જવાબ આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડ પાત્રતા તપાસ અભિયાન શરૂ થયું છે, શું વિગતો? ખાસ કરી સુરેન્દ્રનગરમાં જે ડીએસઓ છે, જે પુરવઠા અધિકારી છે, તેમના દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં 5000 જે સસ્તા અનાજના કાર્ડ ધારકો છે તેમને પ્રથમ તબક્કામાં નોટિસો આપવામાં આવી હતી અને હવે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં 6 લાખ કરતા વધુની આવક ધરાવતા લોકો પણ સસ્તું અનાજ લેતા હોવાની તંત્રને ફરિયાદો મળી હતી। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જે 25 લાખથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા હોય તેવા લોકો પણ સસ્તા અનાજનો ઉપયોગ કરતા હોવાનો ધડાકો થયો હતો। પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ દ્વારા તમામ જે 5000 જેટલા લોકો છે, પરિવારજનો છે, તેમને નોટિસ આપી અને તેમના ખુલાસાઓ માંગવામાં આવ્યા હતા, પરંતુ જે પૈકીના 2000 જેટલા પરિવારજનો દ્વારા પોતાના ખુલાસાઓ તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવતા તેમના કાર્ડ નોન એફએસએલ કરવાની તૈયારી છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। અહીં અરજદાર છે, તેમની સાથે વાત કરશું। તમે વારંવાર રજૂઆત કરી હતી અને અત્યારે તંત્રએ કાર્યવાહી કરી છે, શું કહેશો? ખરેખર જે જરૂરિયાત નથી એવા લોકોને અનાજ મળે છે, લોકો છે એને મળતું નથી। એટલે આના માટે સરકાર ખાસ ધ્યાન આપે અને લોકો સાચા છે એના માટે જો તપાસ કરાવે તો ઘણા એવા બિચારા નિર્દોષ છે કે જેને ખાવા માટે આ અનાજ પેટમાં જાય છે, બાકીના જે ખોટા લે છે એ બંધ કરવા રાજી નહીં। ખાસ કરીને સસ્તું અનાજ છે ફેક્ટરીમાં જતા હોવાની ફરિયાદ છે, શું કહેશો? માણસો બધા વેચી જ નાખે છે, એમાં જી સરકાર ફઝલ, કોઈ ધ્યાન નથી હોય છે કે ગાડી જાય છે, ભરી છકડા જાય છે, જાતા નથી અને નાના બાળકોને દબાવવાનું છે। ખાસ કરીને જે કાર્યવાહી જી શરૂ ફઝલ, કરવામાં આવી છે, પ્રથમ તબક્કામાં 2000 જેટલા જે કાર્ડ છે તે બંધ કરવાનો નિર્ણય કરાયો છે। જી આભાર ફઝલ, સમગ્ર